અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યા। શહેરના સાયન્સ સિટી, સોલા, ભાડજ, ગોતા, ઇસ્કોન સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યા। શહેરના સાયન્સ સિટી, સોલા, ભાડજ વિસ્તારમાં સવારે વરસાદી ઝાપટા પડ્યા, તો ઇસ્કોન, ખાટલોડિયા અને એસજી હાઈવે પર ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા। અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી હતી। અસહ્ય ગરમીથી અમદાવાદ વાસીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા, ત્યારે શહેરના વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી। રાજ્યના ખેડૂતોના માથેથી હજુ પણ માવઠાની ઘાત ટળી નથી। આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આફતનો વરસાદ ખાબક્યો, પરંતુ રાજ્યના ખેડૂતોની ચિંતામાં હજુ પણ વધારો થઈ શકે છે। આગામી 3 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। આગાહી પ્રમાણે 8 મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા સહિત મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે। આ તરફ સૌરાષ્ટ્રના બોટાદ, ગીર સોમનાથ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, દીવમાં ઓરેન્જ એલર્ટની આગાહી અપાઈ છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે। કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડી શકે છે। વરસાદની સાથે સાથે 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। વરસાદી વાતાવરણને કારણે આગામી 5 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો પણ નોંધાશે। દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે। એક ટ્રફ એક્સટેન્ડેડ થઈ રહ્યો છે, જે ટ્રફ દક્ષિણ પૂર્વ રાજસ્થાનથી લઈને દક્ષિણ ભારતમાં તમિલનાડુ સુધીનો છે, જેની ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક પર અસર જોવા મળી શકે છે, જેના કારણે અમદાવાદના હવામાન કેન્દ્ર પરથી ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અન્ય સમાચાર પર નજર કરીએ। જામનગરમાં રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લીધા, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધતો હોય તેવા દ્રશ્યો ફરી એકવાર જોવા મળ્યા છે। શહેરના પટેલવાડી વિસ્તારમાં આંખલાએ વૃદ્ધને અડફેટે લીધા। જોઈ લો આ દ્રશ્યો। એક વૃદ્ધ શેરીમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે જ અચાનક આંખલો આવી પહોંચે છે અને વૃદ્ધાને અડફેટે ચડાવે છે। આંખલાની અડફેટે વૃદ્ધા નીચે પટકાતા તેને ઈજા પહોંચી હતી। વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડાયા। સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। તંત્ર ઢોર પકડવાની વાતો તો કરે છે, પરંતુ તે માત્ર કાગળ પર છે। રખડતા ઢોરના કારણે અગાઉ કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે। તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિકો તંત્ર પાસે નક્કર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, ત્યારે જોવું રહ્યું કે તંત્ર રખડતા ઢોરની સમસ્યાનો હલ ક્યારે લાવે છે, ક્યારે જામનગર વાસીઓને રખડતા આતંકથી છુટકારો મળે છે। જામનગર બાદ દ્વારકામાં પણ રખડતા ઢોરનો ત્રાસ, આતંક સામે આવ્યો છે। દેવભૂમિ દ્વારકામાં છાશવારે રખડતા ઢોરનો આતંક સામે આવે છે, ત્યારે ફરી એક વખત આંખલાઓએ સમગ્ર રોડને બાનમાં લીધો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। આ દ્રશ્યો દ્વારકા શહેરના એમજી રોડના છે, જ્યાં 2 આંખલા બાકડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા। દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, ત્યારે આંખલાઓએ સમગ્ર રોડને બાનમાં લેતા ભક્તોમાં ડરનો માહોલ ફેલાયો। આંખલા એટલી હદે બેફામ બન્યા કે આસપાસનો 2 થી 3 વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું। બાદમાં કેટલાક સ્થાનિકોએ લાકડી, ધોકા વડે આંખલાઓને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ આંખલાનો આતંક યથાવત રહ્યો। મહત્વનું છે કે દ્વારકામાં આંખલા અને રખડતા પશુઓના ત્રાસની વારંવાર ઘટનાઓ બને છે। ક્યારે ભરબજારમાં રખડતા ઢોર આતંક મચાવે છે, જેના કારણે દ્વારકા દર્શને આવતા ભક્તોના શ્વાસ અદ્ધર થઈ જાય છે। સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ રખડતા ઢોરના આતંકના કારણે અનેક લોકો ઈજા પહોંચાડી છે, પરંતુ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય એમ લાગી રહ્યું છે। વારંવાર રજૂઆત છતાં તંત્રના કાન બહેરા હોય એમ લાગી રહ્યું છે। સ્થાનિકોની માંગ છે કે તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે, જેથી કોઈના જીવ ન જાય। વડોદરામાં ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો। ટ્રાવેલ્સ ચાલકે બાઇક સવારને અડફેટે લીધો। વડોદરામાં રફતારનો કહેર જાણે કે અટકવાનું નામ નથી લઈ રહ્યો। થોડા સમય પહેલા જ રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી, ત્યારે ફરી એક વખત શહેરના ખિસકોલી સર્કલ નજીક હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। વડોદરા શહેરના ખિસકોલી સર્કલ નજીક મોડી રાત્રે ખાનગી ટ્રાવેલ્સ ચાલકે બાઇક સવારને અડફેટે લીધો। સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ। દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટ્રાવેલ્સ સંચાલક રોંગ સાઈડમાં યુટર્ન મારવા જતા બાઇકને અડફેટે લેતા, જેમાં બાઇક સવાર દૂર સુધી ફંગોળાયો અને બાદમાં બાઇક સવાર યુવક રોડ પર પછડાય છે। અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો, પરંતુ તેનો જીવ ન બચી શક્યો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક બાઇક ચાલક મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો। અકસ્માતને અંજામ આપી ટ્રાવેલ્સ સંચાલક ત્યાંથી ફરાર થઈ ગયો। હિટ એન્ડ રનની ઘટનાને લઈને અટલાદરા પોલીસે ફરિયાદ નોંધી ટ્રાવેલ્સ ચાલકની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે।
અમદાવાદથી સમાચાર. ચંડોળા ડિમોલિશનનો મામલો. લલ્લા બિહારીને લઈને પોલીસ પહોંચી ચંડોળા. બાંગ્લાદેશીઓને રાખનાર લલ્લા બિહારીને ઘટના સ્થળે લવાયો. આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. મહત્વનું છે કે અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામ અને અન્ય બાંગ્લાદેશીઓને આશરો આપવાનો આક્ષેપ છે. આ કેસમાં લલ્લા બિહારી અને તેના પુત્રને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેના ફાર્મ હાઉસ ઉપર લઈને આવી હતી. ઘટનાનું પંચનામું અને પૂછપરછ કરી બંને પિતા પુત્રે ગેરકાયદેસર સામ્રાજ્ય ઊભું કરેલ અને જેમાં હવે પોલીસ અને કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બનાસકાંઠાના ભાભરમાં ધીંગાણાના અંજામ આપનાર આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો. ભાભરમાં હાઈવે પર થોડા દિવસ પહેલા બે જૂથ વચ્ચે ધીંગાણું થયું હતું, જેને લઈને પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે ઘટના સ્થળે આરોપીઓને ઝડપી લઈને કાયદાનો પાઠ ભણાવ્યો. પોલીસે તમામ આરોપીઓને ઘટના સ્થળે લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સાથે જ લોકોમાંથી ડર દૂર થાય તે માટે 7 આરોપીઓ ઘટના સ્થળે લવાયા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસ જાપ્તામાં રહેલા આરોપીઓ ખુલ્લા પગે લંગડાતા ચાલી રહ્યા છે. ભાભરમાં થયેલા ધીંગાણા બાદ ઠાકોર સમાજની રેલીમાં પણ કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડની ઘટનાને અંજામ આપ્યો હતો. રેલીમાં આવેલા શખ્સો બજારમાં દુકાનોમાં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે સમગ્ર ઘટનામાં 70 થી 80 લોકો સામે ફરિયાદ નોંધી છે, જે પૈકી અટકાયત કરાયેલા 6 જેટલા શખ્સોને પોલીસે ઘટના સ્થળે લાવી કાયદાનો પાઠ ભણાવ્યો. આરોપીઓ રેલી દરમિયાન પાણીપુરીની લારી, જ્યુસની લારી અને દુકાનના શટર તોડી ઉત્પાદ મચાવી સમગ્ર શહેરને બાનમાં લઈ ચૂક્યા હતા.